અમરેલી જિલ્લામાં શેત્રુંજી ડિવિઝનમાં સિંહોનો આતંક। નાનકડી શેરીમાં સિંહે છલાંગ મારી પશુને દબોચી શિકાર કર્યાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે। રાજુલા તાલુકાના રામપરા ગામની શેરીઓમાં સિંહો રાત્રિના સમયે શ્વાનની જેમ ફરી રહ્યા છે। ગ્રામજનોમાં સિંહોના આટા ફેરાથી ફફડાટ સાથે ભયનો માહોલ ફેલાયો છે। ગામના સરપંચ દ્વારા ડીસીએફ થી લઈને વન મંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ નહીં। વન વિભાગની કામગીરીથી નારાજગી જોવા મળી રહી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। રાજુલા તાલુકાના રામપરા ગામે સિંહોના ટોળાને ટોળા ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે। અમરેલી ડીએફઓ અને રાજુલા આરએફઓ અને શેત્રુંજી ડીએફઓ સાહેબને જાણ કરી અને અવારનવાર માગણી કરેલ કે અમારા ગામની અંદર ઘણા બધા પ્રમાણમાં સિંહોના ટોળા સાથે આવી અને ગાયો ભેંસોના મારણ કરે છે। અમારા ગામના ઘણા બધા યુવાનો નોકરીએ જાય છે। રાતના સમયે ગામમાંથી નીકળવું મુશ્કેલ છે। ગમે ગલીમાંથી ગમે ત્યારે સિંહો અમારા ગામની અંદરથી આવી અને ગમે ત્યારે હુમલો કરી દે છે। તો 2024માં માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબને પણ પત્રથી જાણ કરેલ અને એ પત્રને અનુસંધાને ફોરેસ્ટ વિભાગમાં 3 માણસોનો સ્ટાફ વધારેલ। એ સ્ટાફ વધારેલ પછી 2 મહિના સુધી કોઈ પણ એવી જાનહાની થઈ નહોતી। પછી છેલ્લા 15 દિવસ થા એ 3 સ્ટાફને છૂટા કરી દીધેલ અને વન વિભાગને કીધેલ કે ભાઈ તમે સ્ટાફ છૂટા કરો તો અમારા ગામમાં આવો પ્રોબ્લેમ છે। તો વન વિભાગ દ્વારા અમને મૌખિકમાં એવું કહેવામાં આવ્યું છે કે અમારા જે પગારનું ભંડોળ આવતું હોય તેમાં સરકારશ્રીએ કાપ મૂકેલ હોય તો અમે એ માણસોને છૂટા કરી દીધેલ છે। તો સ્ટાફ નહીં વધારે તો ગામમાં ગમે ત્યારે જાનહાની થાય એવી શક્યતા છે। 2024માં અમે પત્ર લખેલો હતો 22/6/2024માં, ત્યારે વન મંત્રી દ્વારા ભલામણથી 3 માણસો રાખેલ અને છેલ્લો પત્ર અમે 11/12/2025ના રોજ લખેલો પણ હજી સુધી કોઈ પણ એનો ઉકેલ આવેલ નથી। આ તો આજે રાતના 3:30 વાગે 12 સિંહોનું ટોળું ગામમાં આવીને આજ એટલે 6/3/2025ના રોજ ગામમાં 3:30 વાગે અંદર ઘૂસી અને 3 ગાયોનું મારણ કરેલ છે। હજી સુધી આજે પણ હજી લોકો લેવા માટે પણ નથી આવેલા અને એ લોકો કહે છે કે સ્ટાફમાં ભંડોળમાં અમારે કાપ મૂકેલ છે તો એક ભેંસ મારે તો સરકાર દ્વારા 50,000નું વળતર આપવામાં આવે છે। તો એ સ્ટાફનો પગાર જ એક ભેંસમાં નીકળી જતો હોય તો સરકાર આની ઉપર ધ્યાને લઈ અને ખાસ કરીને અમારે કંપનીની જગ્યાઓ પડેલી છે। મોટા પ્રમાણમાં એમાં ઝાડીઓ થઈ ગયેલી છે। આખો દિવસ સિંહો ઝાડીની અંદર રહે છે અને રાતના સમયે ગામની અંદર આવી અને ઘણા પ્રમાણમાં મારણ કરે છે। તો ઘણા બધા યુવાનો નોકરીએ જતા હોય ત્યારે એને મોટરસાયકલ મૂકીને પણ કંઈ ભાગી જવું પડે છે। ગમે તે ગલીમાં ગમે ત્યારે નીકળે છે તો અમારે ગામમાં રહેવું મુશ્કેલ છે। તો વન વિભાગ અને સરકારને અમારી ખાસ એ જ ભલામણ અને પ્રાર્થના છે કે તમે ખાસ કરીને સ્ટાફ વધારો, નહીં તો સિંહોને અહીંથી ખસેડીને જંગલમાં લઈ જાઓ એવી અમારી પ્રાર્થના છે।